નખત્રાણામાં કુમાર અને નવાનગર નખત્રાણા કન્યા પ્રાથમિક શાળામાં 75માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી। શ્રી નવાનગર કન્યા શાળા અને કુમાર શાળાનો સંયુક્ત 75મો ગણતંત્ર દિવસની ઉજવણી ખૂબ ધામધૂમથી કરવામાં આવી। આ પ્રસંગે વિસ્તારના તમામ વાલીઓ, આગેવાનો, એસએમસીના સભ્યોએ ખૂબ સાથ સહકાર આપ્યો અને કાર્યક્રમમાં 20 જેટલા પ્રોગ્રામ હતા અને ખૂબ આનંદથી આ પ્રોગ્રામની ઉજવણી કરવામાં આવી। જય હિન્દ, જય ભારત। કુમાર અને કન્યા શાળામાં સારો પ્રોગ્રામ આપવામાં આવ્યો હતો। અમે તો નિવૃત્ત થઈ ગયા છતાં અમને આમંત્રણ આપવામાં આવે છે અને અમે આવીએ છીએ અને અમને સાંસ્કૃતિક કાર્યક્રમમાં કન્યાકુમાર બેમાં અમને રસ છે, કારણ કે સારો અભ્યાસ છે, સારી છોકરીઓના સન્માન થયા। જો આટલી છોકરીઓ આગળ વધતી હોય તો હું કહું છું આ શાળામાં, નવાનગરની શાળામાં તો આ જ 2 શાળા છે કે આટલા પ્રમાણપત્ર આપવામાં આવ્યા, સારા સારા પ્રોગ્રામ બન્યા। કારણ કે હું પણ હતી કન્યા શાળામાં પ્રિન્સિપલ તરીકે, ત્યારે આવા જ પ્રોગ્રામ બનતા હતા। અને અત્યારે નવાનગર જે અમારો વિસ્તાર છે, જૂનામાં જૂનો વિસ્તાર, કેટલા વર્ષોનો, ને હજી એ પ્રણાલિકા જાળવી રાખી છે। આ પ્રણાલિકા જાળવીને શિક્ષકની તનતોડ મહેનત છે અને વિદ્યાર્થીનીઓ, કન્યા શાળાનો સ્ટાફ, કુમાર શાળાનો સ્ટાફ, વિદ્યાર્થીને બહુ સરસ પ્રોગ્રામ આપ્યો। 20 જેવા પ્રોગ્રામો હતા। સતત મહેનતના કારણે, સતત ખર્ચાના કારણે પણ કોઈ અમારા ગામના વાલીએ કોઈ અરખ ન બોલ્યા કે ખર્ચો આવે છે। હવે એટલો ગામ અમારો સમૃદ્ધ બની ગયો છે। હું તો જોઉં છું કે પટેલિયા નવાનગર કુમાર પ્રાથમિક શાળા આચાર્ય આજરોજ શ્રી નવાનગર કુમાર પ્રાથમિક શાળામાં નવાનગર કન્યા પ્રાથમિક શાળા અને નવાનગર કુમાર પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે 75માં પ્રજાસત્તાક પર્વની ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી। આ કાર્યક્રમમાં નવાનગર કન્યા શાળામાં દીકરીની સલામ દેશને નામ અંતર્ગત જાડેજા વર્ષાબાના હસ્તે ધ્વજવંદન કરાવવામાં આવેલ, જ્યારે કુમાર શાળામાં લુહાર આફરીન બેન અબ્દુલ સત્તાના હસ્તે ધ્વજવંદન કરાવવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં લગભગ 20 જેટલા કાર્યક્રમો બાળકો દ્વારા કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં સૌ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બંને શાળાના સ્ટાફગણે ખૂબ જ જહેમત ઉઠાવી હતી। સાથે સાથે આ કાર્યક્રમમાં નવાનગર કુમાર એસએમસી અને નવાનગર કન્યા એસએમસીના સભ્યોએ પણ ખૂબ જ સાથ સહકાર આપ્યો હતો। આ કાર્યક્રમમાં સમગ્ર વર્ષ દરમિયાન જે બાળકોએ ખૂબ જ સરસ કામગીરી કરી હોય એવા વિશિષ્ટ કામગીરી કરનાર બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતું। સાથે સાથે જ્ઞાન સાધના જેવી વિવિધ પરીક્ષાઓમાં જે બાલિકાઓએ મેરિટમાં આવી હોય એવી બાલિકાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। અને ધોરણ 1 થી 8માં જે બાળકો અને બાલિકાઓએ પ્રથમ નંબર મેળવેલ હોય એવા બાળકોનું પણ ઇનામ આપીને, સાથે સાથે ટ્રોફી આપીને સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં દાતા તરીકે વિલાસબા રાઠોડ, લક્ષ્મણભાઈ વાઘેલા, અબ્દુલભાઈ સત્તાર લુહાર અને વીરભાઈ મારવાડાએ ટ્રોફી અને પ્રમાણપત્ર આપીને બાળકોને સન્માન્યા હતા। સાથે સાથે આ કાર્યક્રમમાં પ્રમુખ તરીકે રાયમા ઇબ્રાહીમભાઈએ પણ ખૂબ જ દાતા તરીકે ખૂબ જ સારો સહકાર આપ્યો હતો। આ જ રીતે સમગ્ર કાર્યક્રમ ખૂબ જ સુંદર રીતે સમાપન થયો હતો અને આભાર વિધિ શ્રી ભાવિનભાઈ જોશીએ કરી હતી, જ્યારે કાર્યક્રમનું સમગ્ર સંચાલન આ શાળાના આચાર્ય શ્રી રાજેશ પટેલિયાએ કર્યું હતું। આ કાર્યક્રમને સફળ બનાવવા સૌ સ્ટાફગણે ખૂબ જ સહકાર આપ્યો હતો। જય હિન્દ, જય ભારત। રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ। ફોર્મલ, કેઝ્યુઅલ, ફેન્સી શર્ટ, ટી શર્ટમાં વિશાળ રેન્જ, જીન્સ, ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ, બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર। ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગની સામે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ। 9909951092।